નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, ભાદરવી પૂર્ણિમાની રાત્રે ચાંદને જોઈને બોલી દેજો આ બે શબ્દ, જે ઈચ્છો તે જ થશે। અને મિત્રો, આ વખતે ચંદ્રગ્રહણ અને પૂર્ણિમાનો એવો સંયોગ બનવા જઈ રહ્યો છે કે તમારી સાત પેઢી બેઠા બેઠા ખાશે। આખું વરસ પાણીની જેમ ધન વરસશે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભાદરવી પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગૌ માતાને આ વસ્તુનો એક ટુકડો જરૂર ખવડાવી દેવો જોઈએ। મિત્રો, જો તમે આવું ભાદરવી પૂનમના દિવસે કરી લો છો તો માનીને ચાલો કે તમને તે લાભ પ્રાપ્ત થશે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ભાદરવી પૂનમના દિવસે કઈ તે એક ખાસ વસ્તુ છે જેનું દાન કરવાથી માત્રથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે। વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી, નિર્ધનતા, દુઃખ, પીડા અને સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। એવા કર્મ ક્યારેય ધન દોલતની કમી નથી હોતી। સાથે જ મિત્રો, અમે તમને સૌને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના આ વખતે એવા શુભ સંયોગમાં પડવા જઈ રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ થવાનું છે, જેના કારણે જે વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખ, સમસ્યા, તકલીફ સહન કરી રહ્યા હતા તે સૌ આ વિડીયો જોયા પછી તેમનું ભાગ્ય ચમકી જશે। કહીએ તો એક રીતે કિસ્મત ચમકી જશે। મિત્રો, આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદાય બની રહે તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માં લખી દો। મિત્રો, સૌથી પહેલાં અમે તમને તિથિ, સમય અને શુભ મુહૂર્ત શું છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ। અમે તમને સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ભાદરવી પૂનમમાં અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે। આ દિવસે ચંદ્રમા પોતાની પૂરી કળામાં હોય છે અને તેની ચાંદની અમૃત વર્ષા ધરતી પર થાય છે। કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજાપાઠ, સ્નાન, દાન અને જપ તપ કરવાથી ભક્તોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। ચાલો જાણીએ આ પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્ત। ભાદરવી પૂનમ 7 સપ્ટેમ્બરના રોજ સવારે 1:41 શરૂ થશે। અંગ્રેજી કેલેન્ડર મુજબ તે જ સમય પૂર્ણિમા 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:38 સમાપ્ત થશે। સૂર્યોદય સવારે 6:02 સૂર્યાસ્ત સાંજે 6:36 ચંદ્રોદય સાંજે 6:26 બ્રહ્મ મુહૂર્ત સવારે 4:31 થી 5:16 સુધી। વિજય મુહૂર્ત બપોરે 2:24 થી 3:15 સુધી। સંધ્યાકાળનો સમય સાંજે 6:36 થી 6:59 સુધી। શનિશ્ચા મુહૂર્ત બપોરે 11:56 થી 12:42 સુધી। મિત્રો, આ વખતની ભાદરવી પૂર્ણિમા પૂરા 100 વર્ષ પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે। તો એવામાં આ ભાદરવી પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ભાદરવી પૂર્ણિમાના દિવસે ભલે પૂજાપાઠ, ધ્યાન કરો કે ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો। ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ ભાદરવી પૂર્ણિમા પર આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા પૂરા ઘર પરિવાર સંકટ આવી શકે છે।
પૂરા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે। સાથે જ મિત્રો આ વિડીયોમાં જાણો કે ભાદરવી પૂર્ણિમા પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય। સાથે જ મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભાદરવી પૂર્ણિમા પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ના કરતા, નહીં તો કંગાળ થતાં વાર નહીં લાગે। ભાદરવી પૂર્ણિમા પર તમારે આ 5 કામ ક્યારેય ના કરવા જોઈએ। જે પણ માતાઓ બહેનો પૂર્ણિમાના દિવસે આ 5 કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે, ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ 5 કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દોશો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય, હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે। એટલા માટે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે। વિડીયોને પૂરો જુઓ, અધૂરો ન છોડશો। જે લોકો વિડીયોને અડધો છોડી જ આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ મળતી નથી। એટલા માટે જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો। મિત્રો ભલે ગમે તે થઈ જાય પરંતુ પૂર્ણિમાના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો। યકીન માનો જો તમે ખાઈ લીધો તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે। આ વખતે 144 વર્ષો પછી પૂર્ણિમા એવા શુભ સંયોગમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, બેકાર નથી જતો, હંમેશા લાભ જ લાભ પ્રદાન કરાવે છે। ચાલો મિત્રો હવે અમે તમને પૂર્ણિમાની થોડીક જાણકારી આપી દઈએ। આ વખતે 2025માં ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુઝન છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે, પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું। આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોનો જવાબ આપીશું। બસ તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે। આ બધા સવાલોના ઉત્તર અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ। જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને નહીં રોકી શકે। સાથે જ મિત્રો ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાના દિવસે મિત્રોએ ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ। જો તમે ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દોશો તો માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે। મિત્રો ચાલો પહેલાં અમે તમને જણાવી દઈએ કે ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાની સાચી તિથિ અને શુભ મુહૂર્ત શું છે। પછી અમે તમને વારાફરતી બધી જાણકારી બતાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ। અને મિત્રો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ। જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લોશો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે। તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતાં પહેલાં વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો। ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે। તો ચાલો મિત્રો જાણીએ ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે। મિત્રો આ વખતે 2025માં ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાનું વ્રત રવિવારના રોજ રાખવામાં આવે છે। આ દિવસ પોષપદી પૂર્ણિમાના રૂપમાં પણ માનવામાં આવે છે। આ દરમિયાન કરેલો વ્રત, સ્નાન અને દાન અનેક ઘણું ફળદાયી બને છે। ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાના દિવસે કરેલા પુણ્ય કર્મોનું ફળ અનેક ઘણું વધી જાય છે। આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે। આ દરમિયાન તમારે પૂજા વગેરે કરવાની છે। પૂજા વિધિ: પ્રાતઃકાળ સ્નાન કરી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો, તેથી
તેની સાથે ઘરના મંદિરની સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ચંદન, અક્ષત, ફૂલ, તુલસી દળ, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો અને ભગવાન વિષ્ણુના મંત્ર અને માતાનો અને નામનો જાપ કરો. અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો. માનવામાં આવે છે કે ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાનો વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે, તેમજ બધા પ્રકારોના રોગ, કષ્ટ, દુઃખ, દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે. સાથે જ ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના અતિ પાવન દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મોજન્મના કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે, જેથી માતા લક્ષ્મીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે છે. તો મિત્રો, હવે જાણીએ ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર એવું શું કરવું જે તમને જરૂર છે કે જીવનમાંથી બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય, તમારા અનુકૂળ હોય, પુત્રીની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે. એટલા માટે દરેક માતા પિતાઓએ આ એક વિશેષ વસ્તુનું સેવન ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા કર્મ પૂર્ણિમા પર ભૂલથી પણ ન બનવી જોઈએ. મિત્રો, પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે અંગૂર અવશ્ય લઈને આવો, કારણ કે અંગૂર માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, અંગૂર, કેરી, પપૈયો, નાળિયેર સામેલ છે, તે અર્પિત કરવા જોઈએ. તમે તમારા મન મુજબ ફળ લાવો, પરંતુ અંગૂર, કેળા, પપૈયું અવશ્ય હોવું જોઈએ. પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર કે કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ એ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપતિ આપણે ક્યારેય ન ચડાવવી જોઈએ. તેનાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે કે નાશ કરનારનું ફળ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને ભાદરવી માસની સ્નાન દાન પૂર્ણિમા પર અંગૂર ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. પૂર્ણિમાના દિવસે અંગૂરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. એટલા માટે મિત્રો, તમે અંગૂર અવશ્ય ખાઈ લો. સાથે સાથે શ્રી હરિ વિષ્ણુજીને ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર શેરડી અવશ્ય અર્પિત કરો. આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પણ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો. સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થઈ નથી શકતી. ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખણા જરૂર ચડાવવા જોઈએ. જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તે જ રીતે મખણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખણા પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી કર્મ, ધન, ધ્યાનના ભંડાર ભરેલા રહે છે. પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિનું
દૂર્વા ઘાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ બનાવી નહીં શકતું. આવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દૂર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવું જોઈએ. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે. જે વ્યક્તિ ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધની થવાથી કોઈ પણ રોકી શકતું નથી. માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવવું. તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. માતા તમને આશીર્વાદ આપે છે. માતા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા દરમિયાન તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પરંતુ યાદ રહે, જ્યારે પણ પૂર્ણિમાના દિવસે સોમવાર પડી જાય તો રીંગણની શાકભાજી ન ખાતા પાપ લાગશે. બંધ જ્યુસ ન પીવો જોઈએ. તો યાદ રાખો, તેમાં મીઠું ન નાખતા, નહીં તો વ્રત તૂટી જશે. સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર તે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ, નહીં તો પૂરું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર એકાદશી પર શું ન ખાવું જોઈએ? મિત્રો, લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય પણ આપણે ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. અને આ વખતને ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે ફૂલ પર પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે મિત્રો, જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તો તમે સાબુદાણાની ખીર અથવા મખણાની ખીર ભગવાનને અર્પિત કરો. અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો. પૂર્ણિમા પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા. નાના બાળકો આ ભૂલો અવારનવાર કરી દે છે. અવારનવાર બજારમાંથી ડબ્બામાં બંધ ખાવાનું ખાઈ લે છે. કુરકુરિયા વગેરે ખાઈ લે છે, જેમાં લસણ ડુંગળી હોય છે. એટલા માટે ઓછામાં ઓછું પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓથી દૂર રહો. કારણ કે મિત્રો, તમે જ વિચારો, તમે ખાસ કરીને ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને. એટલા માટે પોતાના ઘરે
એટલા માટે પોતાના ઘરને બરબાદ ન કરો. ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ. જેમ કે કઢી, પકોડા, પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ, કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. તેનાથી તમારે ભગવાન શ્રી હરિવિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા તિથિએ આપણે કોઈની પાસેથી પણ કરજ ન લેવું જોઈએ. જો આપણે ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે જ કોઈની પાસેથી કરજ લઈએ છીએ તો પૂરા વર્ષોભર આપણે કર્જના બોજ તળે રહેવું પડે છે. એટલા માટે ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમાનો તહેવાર તમે કરજ મુક્ત થઈને જ મનાવવો. સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ. તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, ભલે ધન સંબંધિત હોય, ભલે સંતાન સાથે જોડાયેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરી દે છે. તમારે કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, પૂર્ણિમાના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તેમજ આ દિવસે પતિ પત્નીએ આસપાસમાં દૂરી બનાવીને રાખવી જોઈએ. લસણ, ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ. સુહાગણ મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. એટલા માટે એક દિવસ પહેલાં જ પોતાના વાળ ધોઈ લો. તુલસીનો છોડ, સાવરણી, સુહાગણની સામગ્રી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ. માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપ છે. એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. પૂર્ણિમાના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કાંઈક માગવા માટે આવે તો તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય, જે બીજાનું દુઃખ સમજતું હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપે છે. ઘરના દરવાજે પણ આવે છે. તેમને ખાલી હાથે ન જવા દો. કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવવું. માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. જે આમ નથી કરતું તેને અપમાન, ક્રોધનો સામનો કરવો પડે છે. જે આમ કરે છે તેના પર હંમેશા લક્ષ્મીની કૃપા વરસે છે. માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકો, નહીં તો તમે કંગાળ થઈ જશો. ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ. ઠીક છે ને? હવે જુઓ મિત્રો, ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે. ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે ધ્યાન રાખો. ગાયને વાસી રોટલી ખવડાવવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે.
એટલા માટે કોશિશ કરો કે રોજ રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો રોટલી કોઈ કારણસર બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો. તે સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને કાપવાથી બચો. ઘરની સમૃદ્ધિમાં કમી થઈ શકે છે. ગાયને ખુશ રાખવા માટે તમે લોટની 11 નાની ગોળીઓ બનાવીને તેના ઉપર હળદર લગાવી શકો છો. આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ગાયના ચરણોને સ્પર્શ કરો, તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ જશે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે. જ્યારે પણ ગાયને રોટલી આપો, તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલીને કોરી ન આપો. આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે. ગાયને તાજી રોટલી ખવડાવવી, પીપળાના વૃક્ષની પૂજા અને દીપદાનથી દરિદ્રતા દૂર થાય છે. ભાદરવી પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો અને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. ત્યાર પછી એક તાંબા કે માટીના લોટામાં જળ ભરો અને તેમાં લાલ ચંદન, સાફ ચોખા, કુમકુમ તથા થોડા ટીપા ગંગાજળ મેળવો. પછી આ જળ લઈ જઈને પીપળાના વૃક્ષ પાસે જાઓ. ત્યાં પહેલાં હાથ જોડીને નમસ્કાર કરો. પછી પીપળાના મૂળમાં આ જળ અર્પિત કરો. ત્યાર પછી પીપળા નીચે એક દીવો પ્રગટાવો, જેમાં સરસવનું તેલ અને રૂની વાટ હોય. દીવો પ્રગટાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને આ મંત્ર જાપ: ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો 108 વાર જાપ કરો. તે અત્યંત શુભ માનવામાં આવે છે. હવે પીપળાની 7 પરિક્રમા કરો. દરેક પરિક્રમા સાથે એક મનોકામના કરો. પરિક્રમા સમયે મનમાં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીથી દરિદ્રતા અને કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને પૂર્ણિમાનો દિવસ સ્વયં લક્ષ્મીપતિ રૂપ માનવામાં વિષ્ણુને અત્યંત પ્રિય છે. જ્યારે આ દિવસે શ્રદ્ધાથી પીપળાની પૂજા કરવામાં આવે છે તો જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે, પિતૃદોષનું નિવારણ થાય છે અને ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે. પીપળાની પૂજા સાંજકાળે સૂર્યાસ્ત પછી ન કરો. આ ઉપાય હંમેશા સૂર્યોદય પછી અને બપોર પહેલાં કરો. મહિલાઓ પીપળાને જળ અર્પિત તો કરી શકે છે, પરંતુ હાથ ન લગાડો. કેવળ દૂરથી પ્રણામ કરો. તુલસી માતાને મીઠું જળ ચડાવીને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો. ભાદરવી પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન પછી ઘરમાં ઉત્તર પૂર્વ દિશા કે આંગણામાં સ્થિત તુલસીના છોડની પૂજા કરો. પહેલાં તુલસી માતાને પ્રણામ કરો અને પછી એક તાંબા કે માટીના લોટામાં સ્વસ્થ જળ, તેમાં થોડો ગોળ કે મીઠાશ મેળવો. આ મીઠું જળ ખૂબ જ શુભ અને લક્ષ્મીકારક માનવામાં આવે છે. હવે આ જળ તુલસીના મૂળમાં ધીમે ધીમે ચડાવો. જળ ચડાવતી વખતે આ મંત્ર બોલો: ઓમ તુલસીએ નમઃ. ત્યાર પછી તુલસી માતાની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. દીવામાં રૂની વાટ હોય અને તેમાં એક ટીપું કપૂર અને ઇલાયચીનું તેલ નાખો. તેથી શુદ્ધ સુગંધ વાતાવરણમાં ફેલાઈ શકે. હવે હાથ જોડીને તુલસી માતાની 7 પરિક્રમા કરો અને દરેક પરિક્રમા મનથી એક શુભ સંકલ્પ લો, જેમ કે ધન વૃદ્ધિ, શાંતિ, સંતાન સુખ, રોગ નાશ વગેરે. તુલસી પૂજનના લાભ. તુલસીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે. તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્ય બની રહે છે, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ગૃહ કલેશ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા અને સ્વાસ્તિકતા આવે છે. તુલસીને ક્યારેય પણ સ્પર્શ કરતા પહેલાં સ્નાન કરવું આવશ્યક છે.
સ્નાન કર્યા વિના તુલસી માતાને જળ દેવું વર્જિત છે. સાથે જ સોમવાર અને રવિવારે તુલસીમાં જળ નથી ચડાવતું. પરંતુ જો પૂર્ણિમા તે દિવસે હોય તો નિયમ અનુસાર પૂજા કરો. ઘરમાં શંખથી જળનો છંટકાવ કરો અને નકારાત્મક ઉર્જા દૂર કરો. ભાદરવી પૂનમના દિવસે સ્નાન કરીને પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા પછી એક ચાંદી કે પિત્તળનો શંખ લો. તેમાં ગંગાજળ, તુલસીપત્ર, કેવડા જળ કે ગુલાબ જળ મેળવીને ભરી લો. હવે તે શંખમાં ભરેલા આ પવિત્ર જળનો છંટકાવ પૂરા ઘરમાં કરો. વિશેષ રૂપે મુખ્ય દ્વાર, પૂજા સ્થાન, રસોઈ ઘર અને શયન કક્ષામાં જળ છંટકાવ કરતી વખતે મંત્ર જપો. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રોના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. આ અમારી ચેનલના આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતો. આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.